પોલીસના ઘરમાં જુગારધામ સાંભળીને તમને પણ નવાઈ લાગશે, પરંતુ આ કોઈ ફિલ્મની વાર્તા નથી. રાજકોટ જિલ્લાના ગોંડલમાં ડીવાયએસપી કચેરીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલના ઘરમાંથી જ રેન્જ આઈજીની ટીમે જુગારધામ ઝડપી પાડ્યું છે. અને આ દરોડાની સૌથી ચોંકાવનારી વાત એ છે કે અહીં 13 મહિલાઓ પણ જુગાર રમી રહી હતી. આખરે પોલીસના જ ઘરમાં આ જુગારધામ કેટલા સમયથી ચાલતું હતું, સ્થાનિક પોલીસને તેની ખબર નહોતી કે પછી આ કાળા કાન કરવામાં આવ્યા હતા? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં દારૂબંધી સાથે જુગાર પર પણ કડક પ્રતિબંધ છે. પોલીસ સમયાંતરે જુગારધામો પર દરોડા પાડતી હોવાના દાવા કરે છે, પરંતુ ગોંડલમાંથી સામે આવેલી આ ઘટના માત્ર એક જુગારધામ ઝડપવાની નથી. કારણ કે દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ જે મકાનમાં જુગાર રમાતો હતો તેનો માલિક અને મુખ્ય આરોપી ભગીરથસિંહ વાઘેલા પોતે પોલીસ કોન્સ્ટેબલ છે અને ગોંડલ ડીવાયએસપી કચેરીમાં ફરજ બજાવે છે. ગોંડલ શહેરના ભવનાથનગર વિસ્તારમાં દત્તાત્રેય મંદિર નજીક આવેલા એક રહેણાંક મકાનમાં 3 પત્તીનો જુગાર ચાલી રહ્યો હોવાની ખાનગી બાતમી મળતા રેન્જ આઈજીની ટીમે કોર્ટમાંથી વિશેષ વોરંટ મેળવી દરોડો પાડ્યો અને પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે ઘરના એક રૂમમાં મહિલાઓ ગોળ કુંડાળું વળીને 3 પત્તીનો જુગાર રમી રહી હતી. અને આ દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી ₹1,35,900ની રોકડ રકમ અને ગંજી પત્તાના પાના કબજે કર્યા હતા. આ કેસમાં હિનાબા ભગીરથસિંહ વાઘેલા સહિત કુલ 13 મહિલાઓ સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ત્યારે સમગ્ર જુગારધામનો મુખ્ય સૂત્રધાર ગણાતો પોલીસ કોન્સ્ટેબલ ભગીરથસિંહ વાઘેલા દરોડા પહેલા જ ફરાર થઈ ગયો હતો અને પોલીસના જણાવ્યા મુજબ તે પોતાના મકાનમાં જુગાર રમવા માટે સ્થળ, સાધનો અને તમામ વ્યવસ્થા પૂરી પાડી તેમાંથી આર્થિક લાભ મેળવતો હતો. હાલ તેની શોધખોળ ચાલી રહી છે, પરંતુ અહીંથી અનેક ગંભીર સવાલ ઊભા થયા છે. શું એક પોલીસ કર્મચારીના ઘરમાં જુગારધામ ચાલતું હતું અને સ્થાનિક પોલીસને તેની કોઈ જાણ નહોતી? જો જાણ હતી તો અત્યાર સુધી કાર્યવાહી કેમ ન થઈ? અને જો ખરેખર જાણ નહોતી તો સ્થાનિક ઇન્ટેલિજન્સ અને પોલીસનું નેટવર્ક આખરે શું કરી રહ્યું હતું? કારણ કે કોઈ પણ જુગારધામ એક દિવસમાં શરૂ થતું નથી. ત્યાં રોજ લોકો આવે છે, રોકડની લેવડ દેવડ થાય છે, વાહનોની અવરજવર રહે છે. એટલે સ્વાભાવિક રીતે સવાલ થાય છે કે આખો ખેલ કેટલા સમયથી ચાલી રહ્યો હતો. આ કેસ માત્ર 13 મહિલાઓ સામે ગુનો નોંધવાનો નથી. આ કેસ પોલીસ વિભાગની વિશ્વસનીયતા સાથે પણ સીધો જોડાયેલો છે. કારણ કે જ્યારે કાયદાનો અમલ કરનાર વ્યક્તિ પર કાયદો તોડવાનો આરોપ લાગે ત્યારે સામાન્ય નાગરિકના મનમાં વિશ્વાસ ડગમગવો સ્વાભાવિક છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ પોતાના જ વિભાગના કર્મચારી સામે સામાન્ય આરોપીની જેમ નિષ્પક્ષ અને કડક કાર્યવાહી કરે છે કે નહીં? ફરાર ભગીરથસિંહ વાઘેલાની ઝડપથી ધરપકડ થાય છે કે નહીં? અને જો આરોપી સાબિત થાય તો તેની સામે ફોજદારી કાર્યવાહી સાથે વિભાગીય કાર્યવાહી પણ કરવામાં આવે છે કે નહીં? આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે? કાયદાના રક્ષક પર જ આવા ગંભીર આરોપો સામે આવે ત્યારે શું વધુ પારદર્શક અને કડક કાર્યવાહી થવી જોઈએ? અમને કમેન્ટમાં જણાવો. અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.